હવે આપણે નેક્સ્ટ ટોપિક 7મો જોઈએ, જકાતની ચૂકવણી. દરેક નિકાસકારે જકાતની ચૂકવણી કરવી પડે છે. કોઈ પણ નિકાસકાર હોય ને માલ અંગેનો જકાત છે એ ભરવો પડે છે, ચૂકવણી કરવી પડે છે. જો જકાત ન ભરવાની હોય તો તે અંગેનું જાહેરનામું નિર્ધારિત પત્રકમાં નિકાસકારે ભરી માલ જકાત મુક્ત હોવાનું પ્રમાણપત્ર જકાત અધિકારી પાસેથી લેવાનું હોય છે. જો એ માલ ઉપર જકાત ન ભરવાની હોય તો તે અંગેનું જે જકાત મુક્ત માલ છે એનું પણ જાહેરનામું છે એ સરકાર પાસેથી કે તેમના જકાત પ્રમાણપત્ર અધિકારી પાસેથી લેવાનું હોય છે કે આ માલ છે એ જકાત મુક્ત છે. જો માલ જકાતપાત્ર હોય તો નિકાસકારે શિપિંગ બિલ તૈયાર કરવાનું હોય છે. જેમાં શું હોય તો કે આયાતકારનું નામ હોય, સરનામું હોય, માલની વિગત હોય, જથ્થો, વજન, માલ જે બંદરે ઉતારવામાં આવ્યો હોય એ બંદરનું નામ હોય, જહાજ તથા જહાજી કંપનીનું નામ ને બધી વિગતો દર્શાવવી પડે છે. માલની કિંમત, જથ્થો વગેરેને આધારે જકાત અધિકારી જકાતની આકારણી કરે છે કે માલની કિંમત કેટલી છે અને ટોટલી માલનો જથ્થો કેટલો છે. તો એને આધારે જકાત અધિકારી જકાત નક્કી કરે, એની આકારણી કરે. જકાત અધિકારી શિપિંગ બિલ અને જરૂર લાગે તો માલની જાત તપાસ કરીને જકાત નક્કી કરે છે. નિકાસકાર જકાતની રકમ ભરે એટલે માલ બંદર ઉપર લઈ જવાની પરવાનગી મળે છે. માલને બંદર ઉપર લઈ જવા માટે ક્યારે પરવાનગી મળે છે તો કે જકાત અધિકારી હોય શિપિંગ બિલ અને જરૂર લાગે તો માલની જાત તપાસ કરે, જકાત નક્કી કરે અને જકાતની રકમ ભરાઈ જાય પછી જ બંદર ઉપર માલ લઈ જવાની પરવાનગી આપે છે. 8મું છે માલનું પેકિંગ અને માર્કિંગ કરવું. આંતરરાષ્ટ્રીય વેપારમાં માલનું પેકિંગ ખૂબ જ મહત્વનું છે. માલ લાંબા અંતરે લઈ જવાનો હોવાથી હેરફેર દરમિયાન નુકસાન ન થાય, ભેજથી બગડી ન જાય તે રીતે એનું પેકિંગ કરવું જોઈએ. જ્યારે આપણે ઇન્ટરનેશનલી જોઈએ છીએ, બીજા દેશમાં માલ મોકલીએ છીએ ત્યારે એનું પેકિંગ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કેટલીક વાર જહાજી કંપનીઓ નૂર નક્કી કરતી વખતે પણ માલના પેકિંગનું ધ્યાનમાં રાખે છે કે કોઈ પણ જહાજી કંપની હોય પોતાનો નૂર નક્કી કરતી વખતે પણ પેકિંગનું કદ કેટલું છે એનું ધ્યાન રાખે. જો આયાતકારે ઓર્ડરમાં પેકિંગ અંગે ખાસ સૂચના આપી હોય તો તે મુજબનું પેકિંગ કરવું, કે બીજા દેશના આયાતકાર છે એણે નિકાસકારને કીધું હોય કે આવી જ પેકિંગ કરવાની છે તો એની ખાસ સૂચના મુજબ એવું જ પેકિંગ કરવાનું રહેશે. પેકિંગની ઉપર માલને લગતી અગત્યની વિગતોનું માર્કિંગ પણ જરૂરી છે કે માલની માર્કિંગ પણ જરૂરી છે, જેમાં આયાતકારનું નામ હશે, સરનામું હશે, નિકાસકારનું નામ અને સરનામું હશે, જે બંદરે માલ ઉતારવાનો હોય એ બંદરનું પણ નામ હશે અને માલનું વજન વગેરે વિગતો દર્શાવવામાં આવે છે. પછી છે માલનો વીમો લેવો. દરિયાઈ માર્ગે નિકાસ કરવાની હોય ત્યારે દરિયાઈ જોખમો જેવા કે દરિયાઈ તોફાનો, હવામાનથી માલને થતું નુકસાન, દરિયાઈ ચાંચિયાઓ દ્વારા થતી માલની લૂંટ વગેરેથી માલને થતા નુકસાન સામે આર્થિક વળતર મેળવવા માટે વીમો લેવો પડે છે. જો વીમો લીધો હશે અને માલને બાયચાન્સ કાંઈ બી નુકસાન થયું તો વીમા કંપની એની ભરપાઈ કરી આપશે. વીમા કંપની સાથે આ અંગેનો કરાર કરવામાં આવે છે. વીમા કંપનીની પ્રીમિયમ નક્કી કરે તે ભરવાથી નિકાસકારને કવર નોટ આપવામાં આવે છે. વીમા કંપની જેટલી પણ પ્રીમિયમની રકમ નક્કી કરે એટલી પ્રીમિયમની રકમ ભરવાથી નિકાસકારને કવર નોટ મળશે. વીમા પોલિસી તૈયાર થાય એટલે કવર નોટના બદલામાં વીમા કંપની પોલિસી આપે છે. કાર્ટિંગ ઓર્ડર મેળવવો. કાર્ટિંગ ઓર્ડર એટલે કે જહાજ પર માલ ચડાવવા માટેની પરવાનગી. એને શું કહેવાશે? કાર્ટિંગ ઓર્ડર. કાર્ટિંગ એટલે કે માલ ચડાવવો. કાર્ટિંગ ઓર્ડર મેળવવા માટે જે બંદરેથી માલ નિકાસ કરવાનો હોય તેના સત્તાવાળાઓને નિકાસકારને અરજી કરવી પડે છે. આ અરજીમાં શિપિંગ બિલમાં દર્શાવેલી તમામ વિગતો ઉપરાંત જકાતની ચૂકવણી કાર્યની વિગતો દર્શાવવામાં આવે છે. નિકાસકાર બંદર પરના ખર્ચા જેવા કે માલની હેરફેરનો ખર્ચ અને જહાજ પર માલ ચડાવવાનો ખર્ચ વગેરે ભરે ત્યારે નિકાસકારને કાર્ટિંગ ઓર્ડર આપે છે. હવે જ્યારે પણ માલ છે એ ચડાવવા માટેની પરવાનગી એટલે કાર્ટિંગ ઓર્ડર. તો કાર્ટિંગ ઓર્ડર મેળવવા માટે જે બંદરેથી નિકાસ કરવાનો હોય એ બંદરના જે સત્તાવાળા હોય એ નિકાસકાર એને અરજી કરવી પડે છે. આ અરજીમાં શું હોય તો કે શિપિંગ બિલમાં દર્શાવેલી બધી તમામ વિગતો ઉપરાંત જકાતની ચૂકવણી, કે આમાં જકાતની ચૂકવણી કર્યાની વિગતો પણ દર્શાવવી પડે છે કે આ માલ ઉપર આટલો જકાત ભરવો પડશે. નિકાસકાર બંદર પરના
ખર્ચા હોય કે માલની હેરફેરનો ખર્ચ હોય અને જહાજ પર માલ ચડાવવાનો ખર્ચ હોય તો ત્યારે નિકાસકારને કાર્ટિંગ ઓર્ડર આપે છે. 11મું છે કપ્તાન કે સાથીની રસીદ મેટ રિસિપ્ટ. કાર્ટિંગ ઓર્ડરને આધારે માલ જહાજ પર ચડાવવામાં આવે છે. હવે કાર્ટિંગ ઓર્ડરને કારણે માલ છે એ જહાજ ઉપર ચડાવવામાં આવે છે. જહાજના કપ્તાનનો પ્રતિનિધિ મેટથી ઓળખાય છે કે જહાજનો જે પણ કેપ્ટન હશે એને મેટ તરીકે ઓળખવામાં આવે છે. શિપિંગ બિલ મુજબ માલ છે કે કેમ તે મેટ ચકાસી લે છે. હવે જે પણ જહાજનો કેપ્ટન હશે મેટ હશે એ મેટ છે એ માલ શિપિંગ બિલ મુજબ છે કે નહીં એ મેટ ચકાસી લે છે. જ્યારે જહાજ પર માલ ચડાવવામાં આવે ત્યારે જહાજના કેપ્ટન કે તેના પ્રતિનિધિ તરફથી માલ સ્વીકાર્યા અંગેની જે રસીદ આપવામાં આવે છે તેને સાથીની રસીદ કહે છે. હવે સાથીની રસીદ એટલે શું? તો કે જ્યારે જહાજ ઉપર માલ ચડાવવામાં આવે અને જહાજના કેપ્ટન કે તેના પ્રતિનિધિ દ્વારા તેનો માલના સ્વીકાર કર્યા અંગેની જે રસીદ આપવામાં આવે છે તેને સાથીની રસીદ કહે છે. જહાજનો કેપ્ટન માલના પેકિંગની ખાતરી કરે છે. જે પણ જહાજનો કેપ્ટન હશે મેટ હશે એ શું કરશે? માલના પેકિંગની ખાતરી કરશે. જો માલનું પેકિંગ યોગ્ય ન હોય તો તે માલ વહન માટે યોગ્ય ન હોય તો તેની રસીદમાં નોંધ કરવામાં આવે છે કે આ માલ છે એ વહન માટે યોગ્ય નથી. આવી નોંધ કરેલ રસીદને ખામીવાળી રસીદ કહે છે અથવા તો ડર્ટી ચીટ તરીકે ઓળખવામાં આવે છે કે આમાં કોઈને કોઈ ખામી છે. જો બધી જ બાબતો યોગ્ય હોય તો ચોખ્ખી રસીદ આપવામાં આવે છે કે આ બધા જ માલ છે એ બરાબર છે તો એના માટે ચોખ્ખી રસીદ મળે. જો સાથીની રસીદ ખામીવાળી હોય તો તેનો અર્થ એમ થાય છે કે જહાજમાં ચડાવવામાં આવતા માલનું ઓર્ડરમાં દર્શાવ્યા મુજબ પેકિંગ નથી અથવા માલની હેરફેર દરમિયાન જો માલને નુકસાન થશે તો જહાજી કંપની છે આનો જવાબદાર નથી. હવે જે ફાઉલ છે, જે ખામીવાળી રસીદ છે તો એમાં એનો મતલબ શું થશે કે જે પણ માલ છે એ જહાજમાં ચડાવવામાં આવે છે તો એ માલના ઓર્ડરમાં દર્શાવ્યા મુજબનું પેકિંગ એવું જ ને એવું જ નથી અથવા તો માલની હેરફેર દરમિયાન જો માલને નુકસાન થાય તો એની સંપૂર્ણપણે જવાબદારી જહાજી કંપનીની રહેતી નથી. 12મું છે બિલ ઓફ લેડિંગ મેળવવું. કપ્તાન કે સાથીની રસીદ એ માલ જહાજમાં ચડાવ્યા અંગેની પહોંચ છે. જે માલ લઈ જવા અંગેનો કરાર નથી પરંતુ પહોંચ છે. નિકાસકારને મળેલી કપ્તાનની રસીદ જહાજી કંપનીમાં રજૂ કરવાથી જહાજી કંપની દ્વારા બિલ ઓફ લેડિંગ નિકાસકારને આપવામાં આવે છે કે કંપનીમાં રજૂ કરવાની જે જહાજી કંપની છે એના દ્વારા બિલ ઓફ લેડિંગ છે નિકાસકારને આપવામાં આવે છે. બિલ ઓફ લેડિંગ એ નિકાસકાર અને જહાજી કંપની વચ્ચેનો કરાર છે જે દ્વારા જહાજી કંપની એક બંદરેથી બીજા બંદરે માલ મોકલી આપવાની ખાતરી આપતો દસ્તાવેજ છે. એટલે બિલ ઓફ લેડિંગ કે જહાજી કંપની એક બંદરેથી બીજા બંદરે માલ મોકલી આપશે એવી ખાતરી આપતો પણ એક દસ્તાવેજ છે. આ દસ્તાવેજમાં નિકાસકારનું નામ, જહાજનું નામ, નોર, માલની વિગત, માલનો જથ્થો, કિંમત, વજન અને જે સ્થળેથી માલ લઈ જવાનો હોય તે બંદરનું નામ પણ હોય, હેરફેરની શરતો હોય એ બધું દર્શાવવામાં આવે છે. બિલ ઓફ લેડિંગ એ મહત્વનો દસ્તાવેજ છે. તેની 3 નકલો બનાવાય છે. એક નકલ છે એ જહાજી કંપની પોતાની પાસે રાખે છે. બાકીની 2 નકલો નિકાસકારને મોકલવામાં આવે છે જેમાંથી એક નકલ છે એ નિકાસકાર આયાતકારને મોકલાવે છે અને જેના આધારે આયાતકાર છે એ પોતાનો માલ છોડાવે છે. 13મું છે ઉત્પત્તિનું પ્રમાણપત્ર સર્ટિફિકેટ ઓફ ઓરિજિન. માલ કયા દેશમાં ઉત્પન્ન થયો છે તે દર્શાવતા પ્રમાણપત્રને ઉત્પત્તિનું પ્રમાણપત્ર કહે છે. કે ભારતમાંથી જે માલ નિકાસ કરવામાં આવે છે તો એ ભારતમાં જે માલ કયા દેશમાંથી બન્યો છે તેનું પ્રમાણપત્ર. જુદા જુદા દેશો વચ્ચે થયેલા કરાર મુજબ જે તે દેશ આયાત જકાત ઉપર રાહત આપે છે. આ કરાર હેઠળ રાહત મેળવવા માટે સૂચિત માલ કયા દેશમાં ઉત્પન્ન થયો છે તે અંગેનું પ્રમાણપત્રની જરૂર પડે છે. આવું પ્રમાણપત્ર વેપારી મંડળો, ચેમ્બર ઓફ કોમર્સ કે સરકાર પાસેથી મેળવી શકાય છે કે આપણે જે માલ નિકાસ કરીએ છીએ તે ભારતમાં કયા દેશમાં માલ ઉત્પન્ન થયો છે. 14મું છે વેપારી એલચીનું ભરતિયું. એલચી એટલે કે બીજા દેશનો પ્રતિનિધિ, વેપારી પ્રતિનિધિ એનું પણ ભરતિયું, વેપારી એલચીનું ભરતિયું. નિકાસ કરેલો માલ આયાતકારના દેશોમાં પહોંચે એટલે તેની ઉપર જકાત ભરવી પડે છે.
હવે જે પણ નિકાસ કરેલો માલ છે એ આયાતકાર એટલે કે બીજા દેશમાં પહોંચે એટલે તેની ઉપર જકાત ભરવો પડે. જકાત ચૂકવણી સરળ બનાવવા માટે વેપારી એલચીનું ભરતિયું એ મહત્વનો દસ્તાવેજ છે કે જ્યારે પણ જકાતની ચૂકવણી આપણને સરળ બનાવવી હોય ત્યારે વેપારી જે પ્રતિનિધિ છે એનું ભરતિયું મહત્વનો દસ્તાવેજ છે. આયાતકાર દેશના એલચી નિકાસકાર દેશમાં હોય છે. આયાતકાર દેશનો જે પ્રતિનિધિ હોય છે એ નિકાસકાર દેશમાં હોય છે. તેની પાસેથી નિકાસકાર માલની કિંમત અંગેનું જે પ્રમાણપત્ર મેળવે છે તેને વેપારી એલચીનું ભરતિયું કહે છે, જેમાં માલનો જથ્થો અને કિંમત જેવી બાબતો દર્શાવવામાં આવે છે. તેને આધારે જકાત વસૂલ કરવામાં આવતી હોય છે. પછી 15મું છે દસ્તાવેજો મોકલવા. નિકાસકાર પોતાની બેંક મારફતે આયાતકારને ભરતિયું, વીમા પોલિસી અથવા કવર નોટ, બિલ ઓફ લેડિંગ, માલની ઉત્પત્તિનું પ્રમાણપત્ર, વેપારી એલચીનું ભરતિયું તથા હુંડી વગેરે મહત્વના દસ્તાવેજો આયાતકારની બેંકને મોકલે છે. હવે નિકાસકાર પોતાની બેંક મારફતે શું કરશે તો કે આયાતકારને ભરતિયું, વીમા પોલિસી કે માલની વીમો ઉતરાવેલો છે અથવા તો કવર નોટ, પ્રીમિયમની રકમ, બિલ ઓફ લેડિંગ, માલ આ દેશમાં ઉત્પન્ન થયો છે, વેપારી એલચીનું ભરતિયું તથા હુંડી વગેરેના દસ્તાવેજો છે એ આયાતકારની બેંકને મોકલશે. 16મું છે નાણાંની વસૂલાત. નિકાસકાર માલના નાણાંની વસૂલાત માટે બેંકોને સૂચના આપે છે. નિકાસકાર હશે એ માલના નાણાંની જે વસૂલાત હશે એના માટે બેંકને સૂચના આપે છે. ભરતિયામાં દર્શાવેલી રકમ વસૂલ કરવા નિકાસકાર આયાતકાર ઉપર હુંડી લખે છે. ભારત દેશનો જે નિકાસકાર હશે એ અમેરિકાના દેશના આયાતકાર ઉપર હુંડી લખશે. આ હુંડી છે એ ચૂકવણી સામેની હોઈ શકે છે. જો સ્વીકારનાર સામેની હુંડી હોય તો નિકાસકારની બેંક આ હુંડી આયાતકાર સમક્ષ રજૂ કરી તેનો આયાતકાર દ્વારા સ્વીકાર થતા માલ અંગેના જરૂરી દસ્તાવેજો આપે છે. પરંતુ જો તે નાણાંની ચૂકવણી સામેનો હોય તો હુંડીના નાણાં પૂરેપૂરા ચૂકવ્યા પછી બેંક દસ્તાવેજો આપે છે. સ્વીકાર સામેની હુંડીના નાણાં પાક્યા તારીખે બેંક વસૂલ કરીને નિકાસકારને મોકલી આપે છે કે ત્યાંની બેંક છે એ નિકાસકારને પાક્યા તારીખે નાણાં મોકલી આપે છે, જ્યારે ચૂકવણી માટેની હુંડીના નાણાં નિકાસકારને મોકલી આપે છે. તો આ હતી આપણી નિકાસ વિધિ જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ.